નમસ્તે મિત્રો, ડિફરન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. સીટ ટોક્સ આપણે કાયમ મળતા હોઈએ છીએ આ ચેનલ ઉપર અને અહીંયા આપણે વિવિધ વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ, જેમાં બોલિવૂડ, ક્રિકેટ, પોલિટિક્સ અને સમાજના વિવિધ સ્પર્શતા વિષયો પરની ચર્ચા કરીએ છીએ. આજે આપણે એક અનોખી વાત લઈને આવ્યા છીએ અને એ વાત એવી છે કે બેંગલુરુમાં છેલ્લા ઘણા દિવસથી એવા એક પ્રકારના તોફાનો ચાલી રહ્યા છે, જેને કારણે ત્યાંના લોકોને તકલીફ તો કદાચ પડતી હશે, પણ સોશિયલ મીડિયામાં એની ખૂબ ચર્ચા થાય છે અને આ આખા જે વિવાદ છે અથવા તો જે ઘટનાઓ બની રહી છે એને કારણે લોકો ગુજરાત અને ગુજરાતીઓની ખૂબ પ્રશંસા કરે છે. તો શું છે આ મુદ્દો આપણે જોઈએ તો બેંગ્લોરમાં અને કર્ણાટકમાં એક એવો નિયમ છે કે જે કોઈ પણ હોર્ડિંગ હોય તમારી શોપના કે કોઈ પણ જે કોઈ ઇન્સ્ટિટ્યુશન હોય તમારું, એમાં 40% તમે 50% કન્નડમાં રાખી શકો અને 50% બીજી ભાષાઓને મહત્ત્વ એ હોર્ડિંગમાં હોવું જોઈએ. હવે થોડા દિવસ પહેલાં બેંગલુરુની જે મ્યુનિસિપલ કોર્પોરેશન હતી, જેનું નામ બૃહદ બેંગલુરુ મહાનગરપાલિકા એવું છે, એણે એક નિયમ નવો બહાર પાડ્યો કે 28મી ફેબ્રુઆરી સુધીમાં આ જે રેશિયો છે 60-40નો થઈ જવો જોઈએ, એટલે કે 60% હોર્ડિંગનો ભાગ જે હોય એ કન્નડમાં હોવો જોઈએ અને 40% જે ભાગ છે એ અન્ય ભાષાઓમાં હોવું જોઈએ. પછી એમાં હિન્દી, ઇંગ્લિશ બંને અથવા તો કોઈ પણ એક ચાલી શકે. હવે આ ડેડલાઇન તો ભલે 28મી ફેબ્રુઆરીની હતી, પણ તોફાનો આ બાબતે ફોર્સફુલી એક ફ્રિન્જ એલિમેન્ટ જે કોઈ પણ છે એ ત્યાં નીકળી પડી છે અને એ લોકોએ જે કોઈ હોર્ડિંગ અત્યારે જે કે 28મી તારીખમાં બદલવાના હતા, પણ અત્યારથી જ એવા હોર્ડિંગોને તોડવા માંડ્યા અથવા તો આસપાસની જે પ્રોપર્ટી છે એને તોડવા માંડ્યા જે આ 60-40નો રેશિયો ધરાવતી નથી. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એક કંપનીનું બોર્ડ હોય અથવા કોઈ શોરૂમનું બોર્ડ હોય જેમાં અત્યારે 50-50%નો રેશિયો છે, તો ભલે ને 28મી તારીખ છે પણ અત્યારે જ એને તોડી નાખ્યું અને એમાં જે પથ્થરબાજી કે જે કંઈ થયું એને કારણે જે શોરૂમના કાચ વગેરે છે અથવા તો એની પ્રોડક્ટ છે એને પણ તોડવામાં આવી. હવે આને કારણે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે, અમુક મીમ્સ પણ બની રહ્યા છે. પણ 1-2 દિવસ પહેલાં કર્ણાટક સરકારે એક જાહેરાત કરી છે કે હવે તે વટહુકમ લાવશે અને ફક્ત બેંગલુરુ નહીં પણ કર્ણાટકના બધા જ હિસ્સામાં આ નિયમ જે 60-40નો છે એ લાવવામાં આવશે. એટલે આ રીતના જે કોઈ કહેવાય કે ભાષાકીય જનૂન છે એ અત્યારે કર્ણાટકમાં જોવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં આપણે જે કોઈ પણ ભાષાકીય જનૂન છે એ મહારાષ્ટ્રમાં પણ જોયું છે, તમિલનાડુમાં પણ જોયું છે અને એને કારણે જે ત્યાં આવીને રહેતા, એટલે હમણાંના કે 4-5 મહિનાની વાત નથી, પણ વર્ષોથી અને પેઢીઓથી ત્યાં રહી રહેલા લોકોને પણ આ બાબતની તકલીફ પડે છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આજકાલ સોશિયલ મીડિયામાં આ બધાની કમ્પેરિઝન ગુજરાત સાથે થાય છે. ઘણા એવા લોકો છે જે ગુજરાતમાં રહે છે, વર્ષોથી રહે છે, પેઢીઓથી રહે છે, એ લોકો ગુજરાત અને ગુજરાતીઓની એ બાબતે પ્રશંસા કરે છે કે અહીંયા તમે કોઈ પણ જાતની કોઈ પણ ભાષાનો બોર્ડ લગાવો, કોઈને કોઈ તકલીફ નથી હોતી, ફક્ત એમને સમજમાં આવવું જોઈએ કે આ શું વસ્તુ વેચાઈ રહી છે. દરેક વ્યક્તિને ગુજરાતના ભાંગી તૂટી હિન્દી આવડે છે એટલે કમ્યુનિકેશનનો કોઈ તકલીફ નથી, અથવા તો એવું નથી કે ભાઈ મારી સાથે ગુજરાતીમાં જ બોલો તો જ હું તમારી સાથે વાત કરીશ અથવા તો જ કમ્યુનિકેશન થશે, એવી કોઈ જીદ નથી. અને એક જણાએ સુરતનું પણ ક્યાંક મેં ઉદાહરણ વાંચ્યું કે સુરતમાં તો ઉડિયા, તમિળ, કેરળ આ બધા ભાષાના બોર્ડ પણ હોય છે ત્યાંના જે કોઈ સંસ્થા હોય છે, પણ તોય કોઈ લોકોને એમાં તકલીફ હજી સુધી પડી નથી. એટલે આ રીતના ગુજરાતની પ્રશંસા બધે થઈ રહી છે અને કહે છે કે ગુજરાત એટલે જ આગળ છે કારણ કે એને આ બધાની પડી નથી. ગુજરાતીઓને એમને ફક્ત વેપાર ધંધો કરી જાણતી પ્રજા છે અને એમને જેમ આપણે એક પારસીઓની પણ કથા આપણે ત્યાં પ્રખ્યાત છે કે જ્યારે તેઓ સંજાણ બંદર પર આવ્યા અને રાજાએ દૂધ મોકલ્યું તો એમણે એમાં સાકર નાખી દીધી, એમ રીતના હવે ગુજરાતીઓ પણ અન્ય ભાષાઈ લોકો સાથે જે બહારથી આવે છે એમની સાથે સારી રીતના ભળી જાય છે. આ
વાત સાચી પણ છે. અને આપણે બધાને એક સારા ઇન્ટેન્શનથી આવકારીએ છીએ, એમની આગતા સ્વાગતા કરીએ છીએ અને એમના ધંધા પાણી આપણા ગુજરાતમાં ઠેર ઠેર ફેલાયેલા જોવા મળે છે. આવા અનેક ઉદાહરણો મળશે જે નોન ગુજરાતીઝ હોય એ ગુજરાતમાં આવીને પ્રોસ્પર થયા અથવા ફૂલ્યા ફાલ્યા હોય અને ખૂબ બધા પૈસા કમાયા હોય. આવા દરેક શહેરમાંથી આપણને ઉદાહરણ મળી જશે. આપણે એવું પણ જોયું છે કે જે બહારના લોકો આવે છે 5-10 વર્ષે ગુજરાતી આપણા જેવું જ બોલતા થઈ જાય છે. એટલે આવા કિસ્સાઓ આપણે ત્યાં ઓછા નથી. પણ આ જ્યારે હું બધું જોઈ રહ્યો હતો, વાંચી રહ્યો હતો, ત્યારે મને એક વસ્તુ એ પણ આવી કે આપણે ત્યાં એક એવી ચિંતા પણ છે કે ગુજરાતી ભાષાને હવે એટલું મહત્ત્વ નથી આપતું. અને એ વાત અમુક અંશે સાચી પણ છે. હું ક્યારનો આ ઓબ્ઝર્વ કરું છું કે જ્યારે બે ગુજરાતીઓ મળે ને, એટલે મારે કોઈનું એડ્રેસ પૂછવું હોય, ફોર એક્ઝામ્પલ આણંદ જેવા નાનકડા શહેરમાં, કે ભાઈ આ જગ્યા ક્યાં આવી, તો એ મારી સાથે હિન્દીમાં જ વાત કરશે. મેં પૂછ્યું હશે ગુજરાતીમાં, એ ભાઈ કે બહેન પણ ગુજરાતી જ હશે. તો આ આપણી એક મોટી મારા વ્યક્તિગત મતે નબળાઈ છે કે પહેલાં આપણે જાણી લેવું જોઈએ કે કોણ કઈ ભાષાનો વ્યક્તિ છે. જો એ ગુજરાતીમાં હોય તો ગુજરાતીમાં વાત કરતાં આપણને શું વાંધો આવે. બહાર આપણી છાપ એ રીતની છે કે ઓકે, આ ટેવને કારણે આપણને અહીંયા તકલીફ પડતી નથી, પણ વિધિન ગુજરાત આપણે ગુજરાતીઓ સાથે તો ગુજરાતીમાં વાત કરવી જોઈએ કે નહીં. આમાં ભાષાકીય અભિમાન કે એની કટ્ટરતાની વાત છે જ નહીં. પણ વસ્તુ એવી છે કે આપણે આપણી ભાષાને તો પ્રેમ કરીએ. આ મુદ્દો બહુ બૃહદ રીતે ચર્ચા કરી શકાય એવો છે, પણ મારે અત્યારે જે મુદ્દો વાત કરવી હતી એ કર્ણાટકને લઈને કરવી હતી કે કેવી રીતના ત્યાં જે થયું હમણાં થોડા સમયમાં, એને કારણે આપણી સરળતા, ગુજરાતીઓની સરળતા લોકોને ખૂબ ગમી ગઈ છે. તો જે બાકીનો વિષય છે કે આપણે ત્યાં ગુજરાતીને કેમ મહત્ત્વ આપવું જોઈએ, એના પર ફરી કોઈક વાર આપણે વિડીયોની આ ચર્ચા દ્વારા મળીશું. પણ એ બાબતે તમારું શું મંતવ્ય છે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો કે ગુજરાતમાં ગુજરાતીને કેટલું મહત્ત્વ મળે છે, તમારી દ્રષ્ટિએ કેટલું મળવું જોઈએ અને શું કરી શકાય એ માટે. આ ત્રણેક બાબતે તમારા મંતવ્યો જો મને નીચે કમેન્ટ્સમાં આપશો તો મને ખૂબ ગમશે અને આપણે એના પર કમેન્ટ્સમાં ચર્ચા પણ કરીશું જો કોઈ વ્યવસ્થિત વાત ધ્યાનમાં આવે તો. તો બસ મારો કહેવાનો આજનો મુદ્દો આ જ હતો કે કર્ણાટકમાં શું થયું ને એને કારણે ગુજરાતીઓને કેવી રીતના પ્રશંસા મળી. એક રીતના સારી જ વાત છે, આપણને ગમે આ વસ્તુ અને આપણે એવા છીએ. એમાં કોઈ બહારનો વ્યક્તિ આવીને આપણા વિશે ખોટા વખાણ કરી જાય તો આપણે ગુજરાતીઓ એવા છીએ કે ખોટા વખાણને આપણે સ્વીકારતા નથી. પણ આ વસ્તુ મને ગમી એટલે થયું કે હું શેર કરું. મારા મંતવ્યો મારા જે સબસ્ક્રાઈબર્સ છે અથવા તો જે યુટ્યુબ સર્ચ દ્વારા મને જોવે છે એ બધા સાથે શેર કરું. આશા છે તમને આ વિષય ગમ્યો હશે. તો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. કાયમ કહું છું એ પ્રમાણે સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરીથી આપણે કોઈ નવા વિષય સાથે મળીશું આ ચેનલ ઉપર. જેમ મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે અહીંયા આપણે ક્રિકેટ છે, બોલિવૂડ છે અને સમાજને લગતા જુદા જુદા વિષયો પરની ચર્ચા અહીંયા કરતા હોઈએ છીએ. રાજકારણની પણ ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો થોડોક રાજકારણને લગતો હતો, પણ આપણે મોટે ભાગે સમાજને લગતો આ વાત હોવાથી એને જ આપણે સ્પર્શ કર્યો છે. તો ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.